લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ નાની નાની બાબતોની ચર્ચાઓ કરી હતી, જેમની અંદર આપણે ગતિ ઉપર કામ કરેલું કે ભાઈ પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે ગણી શકાય, સ્થિર છે તેવું ક્યારે કહી શકીએ. એ ઉપરાંત નિયમિત ગતિની વાત કરી હતી, અનિયમિત ગતિની આપણે ચર્ચાઓ પણ કરેલી. જોડે જોડે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે બાબતોની પણ આપણે ચર્ચા કરી હતી. ચલો, પથ લંબાઈ કોને કહેવાય? તો પથ લંબાઈ એટલે એવું કહી શકાય કે ગતિમાન પદાર્થે કાપેલું જે કુલ અંતર છે એને કહેવાય પથ લંબાઈ. સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર એટલે એના સ્થાનમાં થતો ફેરફાર. આ બંને વચ્ચેનો જે ભેદ છે એ આપણે ઉદાહરણની મદદથી સમજવું છે. તો ક્વેશ્ચન આપણી પાસે એવો થઈ શકે, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ઉદાહરણ દ્વારા સમજાવો. બેઝિકલી તો આપણે એને ભણી ગયા છીએ કે ભાઈ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર છે અને સ્થાનાંતર જે એટલે સ્થાનમાં થતો ફેરફાર છે. પણ એ જ પરિસ્થિતિ એને આપણે ઉદાહરણની મદદથી સમજવું છે. તો એના માટે એક સંખ્યા રેખા ધ્યાનમાં લઈએ. સમજી લો કે આ જે સંખ્યા રેખા છે એના ઉપર અલગ અલગ આપણે અંતર બતાવીએ છીએ, 10 મીટર, 20 મીટર, 30, 40, 50, 60. અહીંયા એક્સ એટલે કે અંતર છે કેમાં છે? મીટરમાં છે. આ બાજુ જશો તો -10 આવશે, -20 આવશે, બરાબર? એ રીતના બતાવીશું. હવે ધારી લો કે આપણી પાસે કોઈ કાર છે. એ કાર પોતાની ગતિની જે શરૂઆત છે એ ગતિની શરૂઆત અહીંયાથી કરે છે, 10 પરથી. એટલે આપણે એને નામ આપી દે એ બિંદુ. એટલે પ્રારંભમાં કયા બિંદુ પર છે? એ બિંદુ પર છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ગતિ કરી અને ધારો કે ભાઈ એ પરથી એ બી પર પહોંચે છે. બી છે અહીંયા 50 પર. હવે જેવી બી પર પહોંચે છે ત્યાંથી એ કાર યુટર્ન મારે છે અને યુટર્ન મારી અને એ કાર જે છે એ અહીંયા 30 પર એટલે કે સી બિંદુ જે છે અહીંયા એમના ઉપર આવે છે. પહેલા એ પર હતી, એ પરથી ક્યાં જાય છે? બી પર જાય છે. બી પરથી પાછી ટર્ન મારીને ક્યાં આવે છે? સી ઉપર પહોંચે છે. તો આની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દરમિયાન એણે કેટલું અંતર કાપ્યું હશે અને કેટલું એનું સ્થાનાંતર થયું છે આ આપણે ચેક કરવું છે. ચાલો, પહેલા મેળવે કાપેલું અંતર. તો એ પરથી બી પર જાય છે મતલબ એ બી. બી પરથી સી પર આવે છે મતલબ બી સી. એ પરથી બી પર એ બી, બી પરથી સી પર બી સી. એ બી નું માપ કેટલું છે? આ તો અહીંયા 50 છે ને અહીંયા 10 છે. 50 અને 10 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? 40. પ્લસ બી થી પાછી સી આવે છે. બી 50 પર છે, સી 30 પર છે. આ બે વચ્ચે કેટલાનો ડિફરન્સ હોય? 20 નો. તો ટોટલ અંતર કેટલું થયું? 60 મીટર. પણ એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો એ તમે ચેક કરો. એ પર છે, બી પર જાય છે, ફરી પાછું સી પર આવે છે. એટલે એની પોઝિશન આ ટાઈપની થાય. અહીંથી પહેલા અહીંયા બી પર જાય, ત્યાંથી ટર્ન મારી અને ફરી પાછો ક્યાં આવે? સી પર. તો સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે એવું કહી શકાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલા ઉપર છે? 30 પર. પ્રારંભિક કેટલા પર છે? 10 પર. તો લખાય ને, એક વખત લખીએ આપણે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો, અંતિમ સ્થાન છે આપણું 30, પ્રારંભિક 10. તો એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? માત્ર 20 મીટરનો ફેરફાર થયો છે. એટલે આ કયા માર્ગ ઉપર ચર્ચા હતી? એ પરથી બી પર, બી પરથી સી પર. હવે હું તમને એમ કહું કે ભાઈ કાર અહીંયા સી પર હતી, એના બદલે થોડી કાર હજુ આગળ જાય છે અને એ કાર અહીંયા આવી જાય છે ફરી પાછી એ બિંદુ ઉપર. એટલે આપણે નામ આપીએ ડી બિંદુ. ચાલો, આ પરિસ્થિતિ દરમિયાન એને કાપેલું અંતર એટલે કયો માર્ગ થયો? એ પરથી બી, બી પરથી સી ને સી પરથી ડી. આ માર્ગ માટે ચાલો કાપેલું અંતર અથવા તો પથ લંબાઈ
પથ લંબાઈ કેટલી થઈ એની પહેલા એ પરથી બી પર, બી પરથી સી પર, સી પરથી ડી પર, એટલે એ બી પ્લસ બીસી પ્લસ સીડી. એ બી કેટલા? આ એ બી કેટલા છે? 40, બીસી 20, સીડી 20. 40 પ્લસ 20 પ્લસ 20, એટલે આ થઈ ગયા ટોટલ 40 ને 40 80 મીટર. ક્લિયર છે? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા તમે જોઈ શકો છો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા છે? સેમ છે, એક જ જગ્યા ઉપર આવેલા છે. એક જ જગ્યા ઉપર છે મતલબ શું થયો કે ભાઈ સ્થાનમાં થતો ફેરફાર કેટલો? 0. ક્લિયર છે? હજુ આપણે વિચારીએ કે ભાઈ આ કાર જે છે એ હજુ આ દિશામાં આગળ વધે છે અને અહીંયા -10 ઉપર આવે છે ઈ પોઈન્ટ ઉપર. તો એના માટે શું લખાય? એ પરથી ક્યાં જાય છે? બી પર, સી પર, ડી પર, ઈ પર. આ માર્ગ લઈએ. ચાલો આ માર્ગ માટે શું લખાશે? તો ફરી પાછું પહેલા તો કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ શબ્દ વાપરી શકીએ. પથ લંબાઈ કેટલી? એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી. ઉપરથી આપણે લઈ શકીએ સીડી સુધીના અંતર 40 પ્લસ 20 પ્લસ 20 ડીઈ. આટલું અંતર કેટલું થશે? અહીંયા 10 છે, અહીંયા -10 છે, તો એનો મતલબ 0 નહીં થાય. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન જ હોય, એ ક્યારેય ઋણ આવે નહીં. એટલે આ 10 છે તો આ પણ 10 છે, એ પાછું કેટલું થયું? 20. તો આ થઈ ગયા તમારા 100 મીટર. અને સ્થાનાંતર ગણો દોસ્તો. સ્થાનાંતર એટલે શું? સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે? -10. ચાલો પછી સૂત્રનું માઇનસ. પ્રારંભિક કેટલું છે? 10. -10 -10 કેટલું થયું? -20 મીટર. તો અહીંયા તમે જોઈ શકો, જો કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ. પથ લંબાઈ હંમેશા કેવી મળે છે? ધન જ મળે છે, એ ક્યારે ઋણ આવે છે નહીં. સ્થાનાંતર તમારું જે છે એ સ્થાનાંતર તમે જોઈ શકો છો ધન છે, શૂન્ય છે, ઋણ છે. એટલે સ્થાનાંતર ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એટલે ખાસ યાદ રાખવું આ પથ લંબાઈ. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન. સ્થાનાંતર. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. બરાબર? ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. ખ્યાલ આવશે? હવે આ જ પરિસ્થિતિમાં કદાચ આપણને એવું પૂછી નાખે કે એવું દર્શાવો કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન છે. પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવી છે? સમાન છે. જો મારે બંને સમાન લેવી હોય તો અલગ અલગ અહીંયા કિસ્સાઓ લઈ લઉં છું. પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર ક્યારે થઈ શકે? તો એક જ પરિસ્થિતિ થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કાર એ પરથી બી પર જાય છે, બસ. કાર એ પરથી બી પર જાય છે, પૂરું. પછી પાછી રિટર્ન આવતી નથી. તો એ કન્ડિશનમાં એ થી બી એનું કાપેલું અંતર થાય અને બી અને એ વચ્ચેનો જે ડિફરન્સ છે એ જ એના માટે શું થાય? સ્થાનાંતર થાય. એટલે આ પોઝિશન થાય. સમજો કે અહીં એ થી બી છે, આ એ થી બી. તો એ બી વચ્ચેનું જે કાંઈ ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ એ એનું કાપેલું અંતર પણ છે અને એ જ ડિસ્ટન્સ એના માટે શું છે? પથ લંબાઈ પણ છે. પણ બીજી કન્ડિશન તમે એવી પણ વિચારી શકો, એવું દર્શાવો કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. તમને એવું આપી દે ભાઈ, એવું દર્શાવો. અથવા એવો કયો કિસ્સો છે જ્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોય અથવા પથ લંબાઈ જે છે એ હંમેશા વધારે જ હોય? તો જોઈ શકો, તમે જોઈ લો અહીંયા આ પથ લંબાઈ કેટલી છે? 60 છે. તો સ્થાનાંતર કેટલું છે? 20 છે. પથ લંબાઈ 80 છે, સ્થાનાંતર કેટલું છે? 0 છે. પથ લંબાઈ 100 છે, સ્થાનાંતર કેટલું છે? -20 છે. દરેક કન્ડિશનની અંદર પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા કેવી છે? વધારે છે. બરાબર? પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા કેવી છે? વધારે છે. તો ઇક્વલ ક્યારે થાય? અહીંયા આ પોઝિશનમાં કેવું થાય? ઇક્વલ થાય. બરાબર? આ કન્ડિશન ખાસ યાદ રાખવાનું છે. પથ લંબાઈ એ હંમેશા સ્થાનાંતર કરતા વધારે હોય અથવા એના જેટલી હોય
પણ એના કરતાં ઓછી ક્યારેય ન હોય. આ ખાસ મગજમાં ઉતારજો. પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો આ સંબંધ તમને ખ્યાલ આવશે કે ભાઈ પથ લંબાઈ જે છે એ સ્થાનાંતર કરતાં હંમેશા કેવી હોય? વધારે હોય, ક્યારેય ઓછી હોય નહીં, અથવા બેનું લેવલ કેવું હોય? સરખું હોય. બરાબર છે? એટલે આ થયો તમારો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક આપણે વિચારીએ. એ છે આપણી પાસે ઝડપ અને સરેરાશ ઝડપ. પછી એ જ રીતના વિચારશું વેગ અને સરેરાશ વેગ. પહેલા ઝડપ માટે વિચારીએ. ઝડપ અને સરેરાશ ઝડપ. ઝડપ એટલે શું? તો ઝડપ એટલે દોસ્તો એવું કહી શકાય કે બે પદાર્થે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય એ બેનો ગુણોત્તર, અથવા એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એને શું કહેવાય? ઝડપ કહેવાય. એટલે ઝડપની વ્યાખ્યા આપણે આપીએ તો એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. એકમ સમય છે. એકમ શબ્દ આવે એટલે જે શબ્દ સાથે એકમ લાગ્યું હોય એ તમારે છેદમાં લેવાનું. એના સિવાયનો જે શબ્દ છે કાપેલું અંતર એ અંશમાં આવશે. એટલે સૂત્ર થશે આવું: ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર શું? અંતરના છેદમાં સમય. ચાલો, આ ખાલી ઝડપ હતી આપણી પાસે. તો સરેરાશ ઝડપની આપણને શા માટે જરૂર પડી? ઝડપ તો છે જ આપણી પાસે, તો પછી સરેરાશ ઝડપની કેમ જરૂર પડી? તો દોસ્તો ઝડપ શું બતાવે છે? ખાલી કાપેલું અંતર આપણે એવો શબ્દ મૂક્યો છે. બની શકે હું તમને એમ કહું ભાઈ અહીંયાથી હું થોડો દૂર ચાલીને જાઉં છું, અથવા દોડીને જાઉં છું, કે બાઇક લઈને જાઉં છું. બરાબર? સમજો કે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. આ રસ્તો છે, રસ્તા પરનું બિંદુ એ, વ્યક્તિ એ પરથી બી પર જાય છે. એ પરથી બી પર પહોંચી અને ત્યાં સ્ટોપ થઈ ગયો. તો આટલા ભાગ માટે તમને ઝડપ મળે. પછી તો કે બી પરથી સમજો કે સી પર ગયો, તમે શું કરશો? પાછું આટલા ભાગ માટે ઝડપ ગણશો, પછી એ બેનો સરવાળો કરશો, ગણતરી લાંબી થઈ જશે. પણ વ્યક્તિ રસ્તા ઉપર જ્યારે ડિસ્ટન્સ અમુક અંતર કાપતો હોય, એ અંતર દરમિયાન એ વ્યક્તિ ઘણા બધા સ્ટોપ પણ લેતો હશે. તો એ કન્ડિશન દરમિયાન અહીંયા શું થશે? ટુકડાઓ પડશે. ભાઈ એ પરથી બી પર પહોંચ્યો, ત્યાં પહોંચીને એને 5 મિનિટ આરામ કર્યો. તો તમે શું કરશો? એ પરથી બી પર પહોંચ્યો એના માટે જેટલો સમય લાગશે ને એટલો જ અહીંયા કાઉન્ટ કરશો. પછી તમે બી પરથી સી પર જ્યારે ગતિની શરૂઆત કરશે ત્યારથી તમે માપવાનું ચાલુ કરશો ને. સમજો 5 મિનિટ આરામ કર્યો તો 5 મિનિટ ગણતરીમાં નહીં આવે. ખ્યાલ આવે છે? પણ એ હકીકતની આપણી ઝડપ ગણવા જાઓ તો અઘરું થઈ જશે, કારણ કે વચ્ચે જે ગેપ પડતો જાય એ સમયનું શું? 5-5 મિનિટ, 10-10 મિનિટ, અડધો કલાક તમે જે કાંઈ આરામ કરો છો એનું શું? તમે એમ કહો ભાઈ હું શું અહીંથી ઘરેથી ગામડે જવા માટે નીકળો, સવારે નીકળો 5 વાગે અને રાત્રે 10 વાગે ગામડે પહોંચ્યો, પણ વચગાળામાં આપણે જે ડિસ્ટન્સ કાપી પછી આરામ કરવા માટે ઊભા રહ્યા છીએ એ સમયનું શું? એટલે આ બધી પરિસ્થિતિનું સમાધાન કરવું છે તો એના માટે શું કરે? સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ એને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડી. કારણ શું? તો કે સરેરાશ ઝડપ એટલે શું? તો કે સરેરાશ ઝડપ એટલે એવું કહી શકાય પદાર્થ એને કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયનો ગુણોત્તર. સરેરાશ ઝડપ એટલે શું? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલા કુલ સમયનો ગુણોત્તર. કુલ સમયનો ગુણોત્તર એને શું કહેવાય? સરેરાશ ઝડપ કહે છે. તો સરેરાશ ઝડપ એટલે સૂત્ર મારું થઈ ગયું સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય અથવા સમયગાળો શબ્દ લઈ શકાય. તો હવે તમે કદાચ ટુકડા પાડીને જે કંઈક આપશો એ બધા જનું આપણે અંતર કાઉન્ટ કરવાનું થશે.
બરાબર, અને કુલ સમય જે કાંઈ લાગતો હશે એ બધો જ આપણે આમાં કવર કરી લઈશું. ચાલો, ઝડપ છે તો એ ઝડપને આપણે કેના વડે દર્શાવીએ? v વડે. અંતરને દર્શાવાય x વડે, સમયને દર્શાવાય t વડે. આ ઝડપ માટે વાત થઈ. પણ હું સરેરાશ દર્શાવવા જાઉં દોસ્તો, સરેરાશ, તો સરેરાશ ઝડપને કઈ રીતે દર્શાવી શકાય? તો સરેરાશ ઝડપ એને દર્શાવવા માટે ટેગ v લખાય. ટેગ ફરતી બાજુ આપણે જે ત્રિકોણ કાઉન્સ મૂકીએ છીએ, આ લેસ ધેન ગ્રેટર ધેન વાળો, એને બોલાય ટેગ. ટેગ v. તમે ધોરણ 10માં કદાચ કમ્પ્યુટર ભણ્યા છો, કમ્પ્યુટર, તો એમાં આવું HTML ભણ્યા છો, ટેગ HTML. બસ એ જ વસ્તુ આ છે, ટેગ v. v12 લખાય અથવા VAVG એવરેજ. બરાબર, બરાબર શું? તો કે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. ઝડપ અને સરેરાશ ઝડપ આ બંને કેવી રાશિ દોસ્તો? અદિશ રાશિ. બરાબર, કેવી રાશિ છે? અદિશ રાશિ. અને એને દર્શાવી છે તો તમારે કોઈ દિશાની જરૂર પડતી નથી, એટલા માટે શબ્દ વાપર્યો છે અદિશ રાશિ. તમારી પાસે ગાડી છે તો એ બાઇકની અંદર તમે જો ઓડોમીટર હોય, કાંટો, એ કાંટો હંમેશા આગળ જ વધવાનો છે. તમે આગળ આ બાજુ ગાડી ચલાવશો કે પાછળ લઈ જશો, રિવર્સ લઈ જશો, ગમે તે કન્ડિશન હશે, આપણી પાસે જે ઓડોમીટર છે એ ઓડોમીટરનો કાંટો હંમેશા આગળ જ વધતો હોય છે. એટલે ઝડપ હંમેશા આપણને ધન મૂલ્ય જ આપે, એ ક્યારેય ઋણ આવશે નહીં, કારણ કે એના સૂત્રમાં કોણ છે? અંતર છે. અંતર એટલે કે પથ લંબાઈ કહેવાય. તો પથ લંબાઈ એટલે શું? તે પથ લંબાઈ તો ધન જ હોય ને. બરાબર. ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઝડપ એનો એકમ લઈ લે તો એકમ જે આવશે એ મીટર પ્રતિ સેકન્ડ. અંતર કેમાં મપાય? એસઆઈ એકમ પ્રમાણે મીટરમાં, સમય સેકન્ડમાં. પછી મોટા એકમમાં જઈએ તો બીજો એકમ લઈ શકીએ આપણે કિલોમીટર પર કલાક. બરાબર, કિલોમીટર પર કલાક અથવા સેન્ટીમીટર પર સેકન્ડ લઈ શકાય. બરાબર, એ બધા નાના મોટા એકમોની ચર્ચા થઈ જાય. એટલે આ થઈ આપણી ચર્ચા, એ થઈ ઝડપ અને સરેરાશ ઝડપની. હવે એવી ચર્ચા જે આપણે કરવાની થશે એ ચર્ચા છે આપણી પાસે વેગ અને સરેરાશ. નેક્સ્ટ છે આપણી પાસે સરેરાશ વેગ. સરેરાશ વેગ સમજાવો એવો પ્રશ્ન આપણી પાસે આવ્યો છે. જો સિમ્પલ વસ્તુ એક છે કે આપણી પાસે જે પથ લંબાઈ છે એ પથ લંબાઈ એનો જો સમય દર ધ્યાનમાં લઈએ આપણે તો એ આપણને ઝડપ આપશે. પથ લંબાઈનો સમય દર એને ધ્યાનમાં લઈએ એટલે આપણને શું મળ્યું? ઝડપ મળી. પણ જો સમય દર એની સાથે આપણે દિશાને પણ નોંધ કરીએ, સમય દરની સાથે દિશાની પણ માહિતી મેળવીએ તો એ આપણને શું આપશે? વેગ આપશે, વેગ. એટલે ખાસ તમારે નોંધ કરવાનું છે કે પથ લંબાઈ જે છે, આ પથ લંબાઈ એનો આપણે શું લઈએ? માત્ર સમય દર લઈએ તો આ સમય દર આપણને શું આપે? ઝડપ. પણ જો આ સમય દરની સાથે સાથે શું નોંધ કરીએ? દિશા. દિશાની પણ નોંધ કરીએ તો એ આપણને શું આપશે? વેગ આપશે. ચાલો, તો વેગ એટલે શું? વેગ એટલે એવું કહી શકાય એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અથવા એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. વેગ એટલે શું? તો કે વેગ એટલે એવું કહી શકીએ આપણે એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. બરાબર, પદાર્થે કરેલું સ્થાનાંતર ને તે પદાર્થનો શું કહેવાય? વેગ કહેવાય. તો વેગનું સૂત્ર આવું થઈ જાય, વેગ બરાબર શું? સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર, વેગ બરાબર શું? સ્થાનાંતરના છેદમાં સમય. વેગને પણ v વડે દર્શાવાય, સ્થાનાંતરને તમે d વડે દર્શાવી શકો, સમયને t વડે. સૂત્ર પહેલા જેવું જ છે, એમાં કોઈ ફેરફાર નથી. વેગ છે એનો એકમ તમે લેવા જશો દોસ્તો, એકમ, તો એ પણ એ જ થશે મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે સ્થાનાંતર કેમાં માપશો? મીટરમાં, કિલોમીટરમાં. તો કિલોમીટર પર અવર લઈ શકાય. પણ વેગ કેવી રાશિ? તો યાદ રાખજો, વેગ જે છે ને એ સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ? સદિશ રાશિ. કેમ સદિશ? તો સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ. સ્થાનાંતર સદિશ છે માટે વેગ પણ કેવી થશે? સદિશ થશે.
કારણ કે વેગ કોના ઉપર આધાર રાખશે? સ્થાનાંતર પર. ચાલો, આ તો વેગની ચર્ચા થઈ ગઈ. પણ આપણી પાસે વેગ છે તો પછી શા માટે આપણને સરેરાશ વેગની જરૂર પડી? બરાબર ને? વેગ છે તો શા માટે આપણને સરેરાશ વેગની જરૂર પડે છે? તો દોસ્તો, પદાર્થ જે ગતિ કરે છે, એ ગતિ કરતો પદાર્થ જે છે એની દરેક ક્ષણે એની ઝડપ જે છે ને એ કેવી હોય? અલગ અલગ હોય. દરેક ક્ષણે એની ઝડપ કેવી હોય છે? અલગ અલગ હોય છે. કારણ કે આપણને ખબર છે પદાર્થ જે છે એનું સ્થાન સમયની સાથે સતત બદલાયા કરે. તો સમયની સાથે સાથે આપણે એની ઝડપ નોંધ કરવી છે તો આપણને કોની જરૂર પડશે? સરેરાશ વેગની જરૂર પડશે. તો બસ સરેરાશ વેગ એટલે શું? પેલાની જેમ જ આવશે. સરેરાશ વેગ એટલે શું? તો કે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર. પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયનો ગુણોત્તર. સરેરાશ વેગ એટલે શું? તો સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો કુલ સમયગાળો. ચાલો, તો સરેરાશ વેગ એને દર્શાવી શકીએ આપણે ટેગ વી વડે. ટેગ વી બરાબર શું? તો પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, ડેલ્ટા એક્સ લખાય, છેદમાં કુલ સમય ડેલ્ટા ટી લખી શકાય, સમયગાળો. ડેલ્ટા એક્સ બરાબર શું લખાય? x2 માઇનસ x1. સમય માટે શું લખાય? અંતિમ માઇનસ પ્રારંભિક જ. બોલો ને, બંને માટે તફાવત થયો. ડેલ્ટા શું બતાવે? ત્રિકોણ એટલે ડેલ્ટા. ડેલ્ટા એટલે શું બતાવે? ફેરફાર. ફેરફાર એટલે શું? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે x2 માઇનસ x1, t2 માઇનસ t1. બંનેની પરિસ્થિતિમાં જો બંને કેવી રાશિ છે? સરેરાશ વેગ ગણો કે વેગ ગણો, બંને કેવી રાશિ? સદિશ રાશિ. બંનેનો એકમ પણ કેવો છે? સરખો. મીટર પ્રતિ સેકન્ડ અથવા મોટા એકમમાં જાઓ તો કિલોમીટર પર કલાક. ખ્યાલ આવે છે? એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે આલેખની મદદથી સમજો. માની લો કે આપણે આલેખની દ્રષ્ટિએ જાણવાનો પ્રયત્ન કરીએ તો આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ લીધો દોસ્તો આપણે, એક્સ વિરુદ્ધ ટી. માનો કે આપણને આલેખ કંઈક આ ટાઈપનો મળે છે. આ રીતનો આપણને આલેખ મળે છે. અહીંયા અલગ અલગ સમયગાળો છે મારી પાસે. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5, 6 એ રીતના અહીંયા લઈ લો તો આ સમજો કે આ એક્સ અંતર છે એ મીટરમાં છે, સમય છે એ સેકન્ડમાં છે. 5 મીટર, 10, 15, 20, 25, 30. હવે મને કોઈ એમ કહે કે ભાઈ 3 સેકન્ડ અને 5 સેકન્ડ એની વચગાળામાં એનો સરેરાશ વેગ અથવા એનો વેગ કેટલો હશે? તો હું શું કરીશ? અહીંયા 3 પરથી લંબ દોરી દઉં. આલેખ ઉપર લંબ દોરીએ આ રીતે 3 અને 5 પર. ત્યાંથી વાય અક્ષ ઉપર લંબ દોરો. બરાબર, સેમ રીતે અહીંયા. ચાલો, આ પોઝિશન થઈ ગઈ આપણી. તો આ શું બતાવે છે? 3 સેકન્ડે સ્થાન અહીંયા વચગાળાનું છે. વચગાળાનું સ્થાન છે એટલે સમજો કે આ ટાઈપની કન્ડિશન છે. વચગાળાનું સ્થાન અહીંયા છે એટલે આ સ્થાન થઈ ગયું મારું 7.5, અડધું. અહીંયા તો મને 5 સેકન્ડે ખબર છે કેટલું છે? 20 છે. મારે સરેરાશ ઝડપ જાણવી છે તો હું શું કરી લઉં? તો કે સૂત્ર મૂકી દઉં. સૂત્ર શું લખાય સરેરાશ ઝડપ માટે? ટેગ વી બરાબર x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. ચાલો, x2 કેટલા છે? 20. x1 કેટલા છે? 7.5. એટલે 20 માઇનસ 7.5 છેદમાં 5 માઇનસ 3. તો 20 માંથી 7.5 બાદ કરશો એટલે 12.5 થશે. 12.5 એના ભાગ્યા 2 એટલે થયું તમારું 6.25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આટલા ગાળાની અંદર 2 સેકન્ડના સમયગાળામાં એની જે સરેરાશ ઝડપ છે એ કેટલી છે? 6.25 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ છે. એટલે આપેલા સમયગાળાની અંદર જુદા જુદા સમયે આપણે એનો વેગ જાણવો છે અથવા કાપેલું અંતર જાણવું છે તો આલેખ પરથી જોઈ શકીએ. બીજી પરિસ્થિતિ કે અલગ અલગ સમયે આપણે એનું સ્થાન જાણી લીધું, એ સ્થાન પરથી આપણને એની સરેરાશ ઝડપ પણ જાણવા મળે છે.
હવે કદાચ પરિસ્થિતિ આપણે વિચારીએ તો આ જ કન્ડિશન પરથી આલેખ ઉપરથી આપણે એ પણ જોઈ શકીએ ક્યારે વેગ ધન હોય, ક્યારે ઋણ હોય ને ક્યારે શૂન્ય હોય. કારણ કે સ્થાનાંતર છે તો સ્થાનાંતર ધને હોય છે, ઋણે હોય છે અને શૂન્ય પણ હોય છે. તો એ જ કન્ડિશન કોના માટે લાગુ પડશે? વેગ માટે પણ. તો વેગના હું અલગ અલગ અહીંયા આલેખ દોરું વેગ મેળવવા માટે. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ થશે દોસ્તો, એક્સ વિરુદ્ધ ટી. ચાલો, એક્સ વિરુદ્ધ ટી એના મેં 3 અહીંયા અલગ અલગ પરિસ્થિતિના આલેખની દર્શાવવાની વાત કરી છે. સમજો કે એક કન્ડિશન આ રીતની છે, બીજી કન્ડિશન આ છે અને ત્રીજી કન્ડિશન આ છે. તો આ જે આલેખ તમને મળે છે, આ આલેખ એ સમયની અક્ષને કેવો છે? સમાંતર છે. મતલબ કે સમય બદલાય છે પણ એનું સ્થાન બદલાતું નથી. તો પદાર્થ કેવો હોય? સ્થિર હોય. અને સ્થિર પદાર્થ હોય, બરાબર, સ્થિર પદાર્થ, તો એનો વેગ કેટલો થાય? 0. પછી તમે અહીં જોઈ શકો આલેખ છે ને આમ ઉપર જાય છે. યાદ રાખજો, આલેખ જ્યારે આમ ઉપર ચડતો હોય ને ત્યારે હંમેશા એવું બતાવશે વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય એટલે v ગ્રેટર ધેન 0 મળે. અને આલેખ જ્યારે આ રીતે નીચે જતો હોય ત્યારે હંમેશા એનો વેગ ઘટતો હોય તો વેગ શું મળે? ઋણ મળે, એટલે v લેસ ધેન 0 મળશે અહીંયા. તો એ પણ યાદ રાખવાનું છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય, અંતર વિરુદ્ધ સમયનો આલેખ, એનો ઢાળ એ તમને વેગ આપશે. ઢાળ મતલબ શું? આ માન લો મેં આલેખ દોર્યો તો અહીંયા સુધીની રેખા મળી, આ રેખા એની આજે મને રેખા મળી ને આ ક્રોસ, એને શું કહેવાય? એનો ઢાળ કહેવાય. હવે ઢાળ મેળવવો છે તો હું શું કરીશ? આ રીતના ડોટેડ લાઈન મૂકી દઈશ. થઈ ગયો, ઢાળ દેખાય છે. જેમ બ્રિજમાં ઢાળ હોય એવું ઢાળ દેખાય છે. બસ ઢાળનું સૂત્ર વાપરી દઈશ. ઢાળ એટલે શું? તો સાદું તમારે tan θ યાદ રાખવાનું. tan θ એટલે શું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ અહીંયા ખૂણો અહીંયા થશે θ, સામેની બાજુ આ થશે તો પાસેની આ થાય. આ બાજુ એટલે અહીંથી y અક્ષ મળે, અહીંથી x અક્ષ. y અક્ષ ઉપર કોણ છે? x. x અક્ષ ઉપર કોણ છે? t. તો x/t એટલે કોણ? વેગ. ખ્યાલ આવશે? એટલે અલગ અલગ કન્ડિશનમાં પદાર્થનો વેગ કેવો હશે એ પણ આપણે એની મદદથી જાણી શકીએ છીએ. એટલે આ ચર્ચા થઈ ગઈ આપણી સરેરાશ વેગની. પણ સરેરાશ વેગ છે ને એ માત્ર તમને કોની માહિતી આપશે? તો યાદ રાખજો, સરેરાશ વેગ છે ને એ માત્ર ને માત્ર આપણને પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુની જ માહિતી આપશે. વચગાળાની કોઈ માહિતી મળતી નથી, કારણ કે સૂત્રમાં લીધું છે જો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે સરેરાશ વેગ એ માત્ર ને માત્ર કોની માહિતી આપે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુની જ માહિતી આપશે. વચગાળાની માહિતી આપણને આપતું નથી. તો પછી વચગાળાની માહિતી મેળવવી હોય તો શું? તો જો વચગાળાની માહિતી મેળવવી હોય દોસ્તો, તો એના માટે જરૂર છે આપણી પાસે તત્કાલીન વેગની. કોની જરૂર છે? તત્કાલીન વેગની આપણને જરૂર પડશે. ચાલો જોઈએ તત્કાલીન વેગ. ચાલો, નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે દોસ્તો એવું કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તાક્ષણિક પણ બોલાય આને, તાક્ષણિક. તાક્ષણિક વેગ, સૂક્ષ્મ. તત્કાલ તમે શબ્દ સાંભળ્યો છે, તત્કાલ. ઘણી વખત આપણે ટ્રેનની મુસાફરી કરવાની થાય તો એવી પરિસ્થિતિમાં તત્કાલ બુકિંગ શબ્દ એવો સાંભળ્યો છે આપણે. આ તત્કાલનો મતલબ શું છે દોસ્તો? ખૂબ જ સૂક્ષ્મ. કદાચ તમે જો ડીપમાં સાંભળ્યું હોય તો એવું બની શકે કે કોઈ ટ્રેન છે, ધારો કે ટ્રેનનું બુકિંગ થવાનું છે, તો બુકિંગ માટેની જે સાઇટ છે એ 11 વાગે ઓપન થાય. પણ જેવી 11 વાગે ઓપન થાય એટલે સમજો કે 20 થી 25 સેકન્ડની અંદર આખી ટ્રેન બુક થઈ જાય. તો આ 20 થી 25 સેકન્ડનો જે સૂક્ષ્મ સમયગાળો છે એ સૂક્ષ્મ શબ્દ એટલે શું બોલાય? તત્કાલ બોલાય. એને કહેવાય તત્કાલીન બુકિંગ. એમ આપણે પણ એ ચર્ચા કરવી છે તત્કાલીન વેગની. આપણી પાસે બે પ્રકારના વેગ હતા, સરેરાશ વેગ પણ હતો અને સાદો વેગ પણ આપણી પાસે હતો. પણ તો પણ આપણને કોની જરૂર છે? તત્કાલીનની. કારણ શું? સરેરાશ વેગ આપણને કોની માહિતી આપે? માત્ર પ્રારંભિક અને અંતિમની. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાનની માહિતી આપે. વચગાળાની પરિસ્થિતિમાં શું? તમે એમ કહો હું બાઇક લઈને નીકળો છું, અહીંથી માન લો સુરતથી હું અમદાવાદ જવા માટે નીકળો છું. સુરતથી અમદાવાદ જાઉં છું, બરાબર. એ સુરતથી અમદાવાદ વચ્ચેનું ડિસ્ટન્સ સમજો કે ભાઈ 300 કિલોમીટર છે.
તો આપણે શું કરશું, અહીંથી શરૂઆત કરીએ ત્યારે 0 ત્યાં પહોંચ્યા એટલે 300, સમય કેટલો લાગ્યો 5 કલાક, બરાબર. તો આપણે માત્ર શું ગણતરી કરશું, 300 - 0 છેદમાં કેટલા 5 કલાક. પણ એમ નહીં, આ વચગાળાના સમયગાળાની અંદર તમે એવું તો નહીં બન્યું હોય ને કે સુરતથી તમે બાઇક લઈને નીકળો છો, તમે અમદાવાદ સુધી કન્ટિન્યુઅસલી બાઇક ચલાવો છો, નહીં. વચગાળામાં તમે ઘણા બધા સ્ટોપ કર્યા હશે. આ ઘણા બધા સ્ટોપ કર્યા છે તો એમાં બની શકે તમારી ગાડીની સ્પીડ ક્યારે વધારે પણ હોય, ક્યારે ઓછી પણ હોય. બધા માટે એવરેજ સ્પીડ હોય એવું જરૂરી નથી. હું તમને એમ કહું કે પહેલી કલાકની અંદર તમે કેટલી સ્પીડથી બાઇક ચલાવી છે એ મારે જાણવું છે. તો એના માટે સરેરાશ વેગ આપણને કામ આપતો નથી. એના માટે જરૂર છે કોની, આપણને તત્કાલીન વેગની જરૂર છે. સમયના જુદા જુદા ગાળામાં જો આપણે વેગ જાણવો હોય, બરાબર, સમયના જુદા જુદા ગાળે પદાર્થનો આપણે વેગ જાણવો હોય તો એના માટે જરૂર કોની પડે, તત્કાલીન વેગની જરૂર પડશે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સમયના જુદા જુદા ગાળામાં વેગ જાણવા કોની જરૂર પડે, તત્કાલીન વેગની જરૂર પડે. ચલો, તત્કાલીન લેવું મતલબ શું લેવું, સૂક્ષ્મ લેવું. યાદ રાખજો, તત્કાલીન લેવું મતલબ શું લેવું, સૂક્ષ્મ લેવું. અને સૂક્ષ્મ લેવું એનો મતલબ મેથ્સની અંદર થાય દોસ્તો લિમિટ લેવી, બરાબર. આ શબ્દ તમારે એવો યાદ રાખવાનો છે. તત્કાલીન લેવું એનો મતલબ સૂક્ષ્મ લેવું, અને સૂક્ષ્મ લેવું એનો મતલબ શું થયો, લિમિટ લેવી. તો લિમિટ કેટલી લેવાની, બરાબર. આપણી પાસે સરેરાશ વેગનું સૂત્ર આવું છે, ટેગ v બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. તો યાદ રાખવાનું હંમેશા કે જે પદ છેદમાં છે ને એના ટેન્ડ્સ ટુ 0 લેવાના. છેદમાં ડેલ્ટા ટી છે તો લિમિટ આખું નહીં લખતા, લિમિટ આપણે એટલું લખીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થયો, સમયગાળો તમે સૂક્ષ્મ પસંદ કરો છો, એટલો બધો સૂક્ષ્મ જે 0 ની નજીક હોય પણ 0 નહીં. 0 ની નજીક હોય પણ 0 નહીં. દાખલા તરીકે 0.00035 સેકન્ડ, 0.4005 સેકન્ડ. આ તમે જોઈ શકો, જો આ જે સમયગાળો છે 0 ની ખૂબ જ નજીક છે પણ એક્ઝેક્ટલી 0 ના કહેવાય. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મતલબ 0 ની ખૂબ જ નજીકનો પણ 0 નહીં. ચાલો લિમિટ લઈએ. આમની અંદર લિમિટ લેશું એટલે આપણું સૂત્ર થશે આવું, ટેગ વી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ સરેરાશનું સૂત્ર છે. સરેરાશમાંથી તમારે તત્કાલીનમાં જવું હોય એટલે લિમિટ લેવાની. લિમિટ લેશો એટલે આ તમારું ટેગ નીકળી જશે. આ યાદ રાખજો, જ્યારે તમે લિમિટ લગાડશો એટલે ટેગ સુધી જશે, નીકળી જશે. તો આને લખાય આ રીતે, વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. નિયમ યાદ રાખવા પડશે. તત્કાલીન લેવું મતલબ સૂક્ષ્મ લેવું, સૂક્ષ્મ લેવું મતલબ લિમિટ લેવી. તો લિમિટ કેટલી લેવાની, જે પદ છેદમાં હોય એના ટેન્ડ્સ ટુ 0. લિમિટ લગાડશો એટલે ટેગ સુધી જાય, નીકળી જશે. હવે લિમિટને કાઢીએ. લિમિટને દૂર કરશો તો અહીંયા જે ડેલ્ટા છે એ ડેલ્ટાનું રૂપાંતર થઈ જશે ડીમાં. ડેલ્ટાનું કેમાં રૂપાંતર થાય, ડીમાં રૂપાંતર થાય. ડી શું દર્શાવે, તો કે ડી દર્શાવશે સૂક્ષ્મ. ડી શું દર્શાવે, સૂક્ષ્મ દર્શાવશે. તો આનો મતલબ શું થયો, dx બાય dt મતલબ શું, ખાસ સમજો બરાબર. આ જે પદ છે ને આને આપણે આ રીતે લખી શકીએ, dx બાય dt છે ને આને આ રીતે લખાય, d બાય dt ઇન્ટુ એક્સ. d બાય dt ઇન્ટુ એક્સ નો મતલબ શું થયો, આ થયું વિકલન. આ શું થયું, વિકલન. વિકલન શબ્દ ખાસ તમે સાંભળેલો, વિકલન કોની સાપેક્ષે, તો જે પદ છેદમાં હોય તેની સાપેક્ષે. એટલે સમયની સાપેક્ષે અંતરનું અથવા સ્થાનાંતર બોલી શકે એક્સ નું વિકલન. બરાબર, સમયની સાપેક્ષે અંતરનું શું બોલાય, વિકલન. ધારો કે તમને આવું આપેલું છે dy બાય dt,
તો સમયની સાપેક્ષે એટલે ટીની સાપેક્ષે કોનું વિકલન? વાયનું વિકલન. ટીની સાપેક્ષે કોનું વિકલન? વાયનું વિકલન. હવે વિકલન શું છે દોસ્તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ન ખ્યાલ હોય તો આપણે બેઝિક મેથ્સ માટેનો એક વિડીયો બનાવેલા છે. 2 પાર્ટ્સની અંદર વિડીયો છે. એ બેઝિક મેથ્સનો જે સેકન્ડ પાર્ટ છે તમારી પાસે, એ સેકન્ડ પાર્ટ તમે જોજો. સેકન્ડ પાર્ટની અંદર વિકલન અને સંકલન આ બંનેને કમ્પ્લીટલી આપણે સમજાવેલું છે. વિકલન અને સંકલન બંને એકબીજાના વિરોધી ભાઈઓ છે. વિકલનમાં જે કામ થાય એના કરતાં સંકલનની અંદર થતું કામ છે એ ઉલટું છે. એટલે હું વધારે ડીપમાં અત્યારે નથી લઈ જતો. એના માટે તમારે આપણી ચેનલ ઉપર બેઝિક મેથ્સ લખીને તમે સર્ચ કરશો. બેઝિક મેથ્સ એમાં 2 પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. બરાબર? એ જોઈ લેજો એટલે તમને વધારે ડીપલી અંદર ખબર પડી જશે. ક્લિયર છે? એટલે આને શું બોલી શકાય? સમયની સાપેક્ષે એક્સનું વિકલન. સમયની સાપેક્ષે કોનું વિકલન? એક્સનું વિકલન. એટલે જો તમે એક્સનું વિકલન સમયની સાપેક્ષે કરાવશો એટલે તમને શું મળશે? વેગ. મગજમાં બેસાડવાનું છે. એક્સનું ટીની સાપેક્ષે એક વખત વિકલન કરવામાં આવે તો એ આપણને વેગ આપશે. શું આપશે? વેગ આપશે. ચાલો, વિકલન વિશે તમે વધારે આઈડિયા ત્યાં મેળવી શકો છો. હવે બીજી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે થોડુંક સમજીએ. માની લો કે આપણી પાસે કોઈ પદાર્થ, એના માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે. હવે આ જે અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે, એક્સ વિરુદ્ધ ટી, આ આલેખ સપોઝ કે આપણને આ રીતનું કંઈક મળે છે. હવે હકીકતની પરિસ્થિતિ શું છે? તો તમે એક વસ્તુ સમજી શકો કે ભાઈ તત્કાલીન લેવું એનો મતલબ આપણને ખબર પડી છે કે સૂક્ષ્મ લેવું. બરાબર? તત્કાલીન લેવું એનો મતલબ શું થયો? સૂક્ષ્મ લેવું. ચાલો, સૂક્ષ્મ લેવાની વાત કરીએ. અહીંયા 1 સેકન્ડ લો, 2, 3, 4, 5, 6, 7 આ રીતના અલગ અલગ સેકન્ડ છે. 5, 10, 15, 20, 25 આ રીતના અલગ અલગ આપણી પાસે અંતર પણ છે. હું માનો કે પહેલા 2 સેકન્ડ અથવા 5 સેકન્ડ 4 સેકન્ડનો તફાવત લો. 4 સેકન્ડનો તફાવત લો એટલે સમજો કે મેં 2 લીધી અને 6 સેકન્ડ. 2 સેકન્ડ એ પોઈન્ટ અહીંયા છે, 6 સેકન્ડે આપણો જે પોઈન્ટ આવતો હશે એ પોઈન્ટને હું બતાવી દઉં છું, અહીંયા છે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે ને, એ ડિફરન્સને આપણે આલેખ ઉપર લાઈન દ્વારા બતાવીએ. આ લાઈન થશે. જુઓ દોસ્તો, આ આલેખનો આપણે ઢાળ બતાવો. હજુ હું સમયનો તફાવત છે ને એને ઘટાડતો જાઉં છું. સમયનો તફાવત એને ઘટાડીએ અને ઘટાડીને આપણે સમજો અત્યારે આપણે જે તફાવત લીધો એ 4 સેકન્ડનો તફાવત છે. હું એનાથી ઘટાડી દઉં. સમજો કે મારે તફાવત લેવો છે એ 3 સેકન્ડનો લેવો છે. તો હું 3 અને 6 વચ્ચે વિચારું. 3 અને 6 એટલે 3 સેકન્ડ થઈ ગઈ. તો આ બે વચ્ચે લાઇનિંગ ડ્રો કરું તો એ લાઇનિંગ આ રીતની કંઈક આવશે. બરાબર છે? હજુ એનાથી સમયનો તફાવત આપણે 2 સેકન્ડ ઘટાડીએ. હું 5 ઉપર લઈ લો, 3 અને 5. બરાબર? 3 અને 5. તો એ લાઇનિંગ મને કંઈક આ રીતની મળશે. થોડું ગૂંચડું થઈ જશે અહીંયા, પણ આ રીતે. હજુ કદાચ હું 1.5 સેકન્ડનો તફાવત કરું. 2 સેકન્ડ હતી એમાંથી ઘટાડીને અહીંયા વચગાળામાં લઉં, 4.5 આવે. આ 4.5 સુધીની પોઝિશન વિચારો. તમે જોઈ શકો મારો આલેખનો ઢાળ છે ને એ લગભગ આલેખ ઉપર આવી જાય છે. તો આનો મતલબ શું થયો દોસ્તો? કે જો તમે સમયનો તફાવત જેમ જેમ ઘટાડતા જાઓ છો તેમ તેમ તમને એનું મૂલ્ય જે મળે છે ને એ પરફેક્ટ મળતું જશે. સમયનો તફાવત આપણે જેમ જેમ ઘટાડીએ છીએ તેમ તેમ આપણો આલેખનો ઢાળ એ આપણી આલેખની જે રેખા છે એ રેખા એની સાથે મેચ થતો આવે છે. મતલબ જેટલું ને જેટલું તમે વધારે સૂક્ષ્મ સમય પસંદ કરશો એટલો ને એટલો તમને સચોટ વેગ જાણવા મળશે. ખ્યાલ આવે છે? એટલો ને એટલો વધારે તમને સચોટ વેગ એના ઉપરથી જાણવા મળે છે. એટલે આ એક ચર્ચા થઈ ગઈ આપણી તત્કાલીન વેગની. તત્કાલીન લેવું એટલે ફરી પાછું કહું છું, તત્કાલીન લેવું મતલબ શું લેવું? તો કે તત્કાલીન લેવું એટલે સૂક્ષ્મ લેવું. સૂક્ષ્મ લેવું મતલબ લિમિટ લેવી. કોની લિમિટ લેવાની? જે છેદમાં હોય એની. છેદમાં કોણ છે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ લગાડશો, ટેગ નીકળી જશે, સાદો વેગ થઈ જશે. સાદો એટલે તત્કાલીન. પછી લિમિટ તમે દૂર કરશો તો ડેલ્ટાનું શું થઈ જશે? ડીમાં રૂપાંતર થઈ જશે. ડી એટલે શું? ડી બાય ડીટી.
આ શું બતાવે? એક્સનું ટીની સાપેક્ષે એક વખત વિકલન. ફરી પાછું કહું છું, વિકલન માટે બેઝિક મેથ્સનો વિડીયો છે, એ તમે જોજો, અથવા ઉપર તમને એક લિંક પણ આપી દઈશ, કાં તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ. એ લિંક પરથી તમે સીધા એ વિડીયો ઉપર જઈ શકશો. ઓકે છે? એટલે આપણી આજની ચર્ચા કેટલી થઈ ગઈ? ઝડપની વાત થઈ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગની આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી આપણે વાત કરીશું પ્રવેગની, જે આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.